શ્વેત ઝેરથી સાવધાન, સુરતમાં લાખો રૂપિયાનું પ્રતિબંધિત ચાઇનીઝ લસણ ઝડપાયું। સુરત એપીએમસી માર્કેટ ખાતે ચાઇનીઝ લસણનો મોટો જથ્થો મળી આવતા વેપારીઓ દ્વારા તેનો નાશ કરવામાં આવ્યો, કારણ કે લાંબા સમયથી લસણનો ભાવ આસમાને પહોંચ્યો છે। ત્યારે ચાઇનાથી ખાસ આ લસણ મંગાવવામાં આવ્યું હતું। સ્વાસ્થ્ય માટે હાનિકારક અને ખેડૂતોને થતા નુકસાનને ધ્યાનમાં રાખી એપીએમસી માર્કેટના સત્તાધીશો દ્વારા 2150 કિલો લસણનો નાશ કરી ખેડૂતોને ફાયદો થાય તે પ્રકારની કામગીરી કરવામાં આવી છે। સુરત એપીએમસી માર્કેટ ખાતે આજે ચાઇનીઝ લસણનો જથ્થો મળી આવ્યો હતો। જો કે છેલ્લા 7-8 મહિનાથી લસણનો ભાવ જે રીતે આસમાને પહોંચ્યો છે, તેનો લાભ લઈ ચાઇના દ્વારા મોટા પ્રમાણમાં લસણનો જથ્થો ભારતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે। જો કે ચાઇનાથી આવતું લસણ ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। આ લસણમાં જે પ્રકારની દવા અને ખાતરનો ઉપયોગ થાય છે તેથી તે હાનિકારક છે। છેલ્લા 3 વર્ષથી ભારતમાં લસણની ખેતી કરતા ખેડૂતોને ભાવ ન મળવાને લઈ આ વર્ષે ઉત્પાદન ઓછું થવાને લઈ આ લસણ ભારતના બજારમાં આવી રહ્યું છે। જો કે આ લસણની એન્ટ્રી થતાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે। એપીએમસીના ઇન્સ્પેક્ટરો રાઉન્ડમાં ત્યારે તેમને શંકાસ્પદ લસણ મળી આવ્યું હતું, જેની તપાસ કરતાં તે ચાઇનીઝ લસણ હોવાનું જાણવા મળ્યું હતું। જે લસણ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાને લઈ એપીએમસીના સત્તાધીશો દ્વારા તાત્કાલિક અસરથી આ લસણનો નાશ કરવામાં આવ્યો હતો। ચાઇનાનું લસણ દેખાવમાં સારું હોવાને લીધે લોકો છેતરાઈ જતા હોય છે। આ લસણ સ્વાદમાં તીખું પણ નથી હોતું અને ટેસ્ટ પણ હોતો નથી। બ્યુરો રિપોર્ટ, સુનિલ ગાંજાવાલા, સુરત।